અમરેલીમાં લાઠી રોડનો વિવાદ બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ તોડાયો. અમરેલી શહેરમાં તાજેતરમાં બનાવવામાં આવેલ લાઠી રોડ અંગે વિવાદ સર્જાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ રોડને બનાવ્યા બાદ ગણતરીના દિવસોમાં જ તોડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના દાવાઓ વચ્ચે આ પ્રકારની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ થોડા જ દિવસોમાં ફરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું, જેના કારણે જાહેર નાણાંનો વ્યય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળ અને ટ્રાફિકની સમસ્યાઓ વધતા વ્યાપારીઓ અને રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. નાગરિકોએ માંગ કરી છે કે રોડ બનાવતા પહેલા સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય આયોજન અને સંકલન થવું જોઈએ. જો પાણી, ગટર અથવા અન્ય સુવિધાઓ માટે ખોદકામ કરવાનું હતું તો રોડ તૈયાર થયા પહેલા જ કામગીરી પૂર્ણ કરવી જોઈએ હતી. આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવાની તેમજ બેદરકારી માટે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. લોકોનો પ્રશ્ન છે કે વિકાસના નામે જાહેર નાણાંનો બગાડ શા માટે કરવામાં આવે છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવાની અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે.